આવશે કળશ તમારા ઘરના સાઈડ જે પ્રભાવ છે તો જો આપણે હવનમાં બેસવાની છે, બધી તૈયારી છે કરી રાખી છે મામીએ એને. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તો આ બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો જો અત્યારમાં છે હું રેડી થઈ ગઈ છું અને આપણે આવી ગયા છે મામાના ઘરે. આપણે છે આજે હવનમાં બેસવાનું છે, તો તમે બ્લોગમાં જોજો. આખું છે રામાપીરનો છે ઉત્સવ છે, ત્યાં છે બધું, તો આવશે આગળ વિડીયોમાં. હા હા માથે લઉં એક યજમાન દીઠ જોશે એટલે વ્યવસ્થામાં રહેજો. પ્રશાંતભાઈ તમે અહીંયા આવી આવજો મારી વાત. હલો 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 ચોઈ હલો 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 હલો. સામગ્રી થોડુંક છે એ પૂરું થઈ ગયું છે, બ્રેક કર્યો છે, તો ચાલો આપણે થોડા કમલ બેન, કમલ દીદી મૂકી દેવાના છે. તાસ હોય તો તાસમાં, થાળી હોય તો થાળીમાં, પડીઓ પલ્લે નહીં એવી વ્યવસ્થાથી મૂકજો. હવે બધાએ ડાબા હાથમાં ચોખા લેવાના છે. પહેલા 16 તાંબલા વાળા પાનની પૂજા કરવાની છે. બહેનોએ ભાઈઓએ બંને અહીંથી કહેવામાં આવે ત્યારે 2 દડા ચોખા 16 તાંબલા વાળા પાનની સુપારી પર પધરાવવાના છે. ભાઈ આવી ગયા છે બધે, પડિયા ચાંદલા થઈ ગયા છે બધે. કલ્પેશ નું આમ હાથ ઊંચો કરી દે એટલે મને ખબર આકાશ ચડાવી દેવાનો, ઉપર ચડાવી દેવાનો છે. મંત્ર પૂરો થાય પછી ઓમ પશુવર્ધિનીએ નમઃ, પશુવર્ધિની ડોમ ને બધું નાખેલું છે એટલે શિખર દેખાય નહીં, પણ આપણને શિખર દેખાતું હોય એવી ભાવના કરવાની છે. ત્યાં જોવાનું છે ઓમ નંદિને નલિને મૈત્રી ઉમા ચ પશુવર્ધિને અગ્નિયાને દેવ શાસ્ત્રે પ્રતિષ્ઠિત થાળીમાં છોડી દેવો, ફૂલ હાથમાં લઈ લ્યો. ઓમ શુક્લા બ્રહ્મ વિચારસાર પરમા માધ્યમ જગત્કારિણે વેના પુસ્તકધારિણે અભયદામ દાત્યાંતકારકહામ હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતે પદ્માસને વંદે ત્વાં પરમેશ્વરીં. એમાં 16 દોર કરી અને બહેનોએ પડદામાં આવી દક્ષિણા માતાજીની ધરી છે. હાલો હવે બીજી વખત 7 ચાંદલા કરેલા છે એ નાગરવેલના પાનમાં ચોખા ચડાવવાના છે. ડાબા હાથમાં ચોખા લઈ લીધો બધા. હવે 7 ચાંદલા વાળા પાનની પૂજા કરવાની છે. આપણે પહેલા પૂજા કરી કે કુળદેવી સહિત ગોરિયાજી માતૃકાની કરી. હવે આપણે ઘરત માતૃકા, જે માતાજી માત્ર ભીડ પીને જીવે છે તે ઘરત માતૃકાની પૂજા કરવાની છે. ઓમ શ્રીયે નમઃ.
स्थापयामि हृदये नमः वयमे स्थापयामि देवाय नमः वयमे स्थापयामि पुष्टिये नमः वयमे स्थापयामि रक्ताय नमः वयमे स्थापयामि હવે જે ચોખા હવે બનાવું એને ભાવયામે ફલતાંબૂલમ સમર્પયામે હિરણમય દક્ષિણાં સમર્પયામે અનયા પૂજયા સગણેશ ગૌર્યાદિવાહિત માતરઃ પ્રિયતા હવે બંને નોટું જે મૂકેલી છે એ નોટોને સાઈડમાં રાખી પડિયામાં છે એ પડિયામાં સાઈડમાં મૂકી અને બંને સોપારીને કંકુનો ચાંદલો કરો. ઓમ સ્વસ્તે સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા કળશને ઊંચો કરી નાખો. બંને જણા કળશને ઊંચો કરો. હું મંત્ર પૂરો કરું પછી ચોખાની ઢગલી ઉપર મૂકજો. ઓમ ઔષધેત્વં ચ દેવાનાં ઓમ હેમરૂપ્યાદિ સંભૂતં તામ્રદં ચૂર્ણમ નવાં કળશને મૂકી દો. પાણીના વાટકામાંથી પાણીની ચમચી ભરી લેવો. મંત્ર પૂરો થાય એટલે કળશની અંદર ઈ જળ ચડાવવાનું છે. ઓ શ્રીફળ લઈ લ્યો. હા, શ્રીફળને મોઢું ચોટલીનો ભાગ છે એ ઉપર રહે અને શ્રીફળની ઉપર મૂકી દેવાનું છે કળશની ઉપર. ઓમ મંત્ર પૂરો થાય પછી નારિકેલમ ઇદમ દેવ્ય પવિત્રાં પાપનાશનાં પુત્ર પૌત્રાદિદેવતા મૂકી દો કળશ ઉપર. પાનોને ગોઠવી કરો અને કળશ ઉપર શ્રીફળ બદલાવી દો. ઓમ હાથ જોડી રાખો કળશને. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રે જજમાનો હેડમાનો વર્ણ બુદ્ધિ સમાન આવતી ઘરમાં આવે બધું બહાર વિયું ન જાય એટલા માટે તેનો છે હોવા કરી રાખો. એટલે આકાશ માટે હોવા જોડે કરી રાખો. ઓમ દીર્ઘાનાગાદન્યો વિરેષ્ણે વિશ્વવદાનિ ચ નીચે મૂકી દો. નીચે મૂકી અને પાછો થોડા ખબર લઈ લેવા છે જમીન ડાળીને. લઈ લો બીજી વખત લઈ લેવા દે. સહસ્રકાંતિ મરુણા ક્ષોમશિરો માલિકા રક્તાલે તપયોધરા જપવદે વિદ્યામવે કિંવરા શંખા ચક્રમ કૃપાણમ ત્રિશિખમપે કરે રુદ્રવહંતે ત્રિનેત્રા પાણીની ચમચી ભરી અને તમારા નારાયણના જમણા પગના અંગૂઠા ઉપર એ પાણી ચડાવો. ચમચી ઊંચી રાખજો, વાગે નહીં એનું ધ્યાન રાખજો. બસ આત્મનિયમ જલમ સમર્પયામિ. પંચામૃતની ચમચી ભરો. પંચામૃતની ચમચી એ અંગૂઠા ઉપર ચડાવી દો. પંચામૃત સ્નાનમ સમર્પયા. ફરીથી પાણીની ચમચી ચડાવો. આત્મનિયમ જલમ સમર્પયામિ. હવે ચૂંદડીના છેડાથી અંગૂઠો લૂછી નાખો. ચૂંદડીના છેડાથી તમારા નારાયણનો અંગૂઠો લૂછી નાખો. બનાવતા નહીં એટલે હા. ઓમ પત્ની મનોરમાં દેવે મનોવૃત્તાનુસારિણે તારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય
પુનોદ્ભવા સાંભળજો તમે. આ સાંભળવા જેવી એક આનંદ સાથે કરુણા છે એટલે કહું છું. આ તમારી અર્ધાંગીની છે એ બધું છોડી અને તમને રક્ષાવર થઈ છે એટલે મન કર્મ અને વચનથી ચોરીના 4 ફેરા ફરી અને તમારી સાથે એને જગતમાં સંસાર માંડ્યો છે. તો ઈ સંસારમાં અનેક રૂપો ધારણ કરે. રહોડામાં જાય ત્યારે તેની અન્નપૂર્ણા બને. પછી એના હાથમાં તમે ધન સંપત્તિ આપો. કુંડમાં છે આપણે અગ્નિ છે પ્રજ્વલિત કરી દીધી છે. અગ્નિનારાયણ પ્રદીપ્ત થઈ જાય, અગ્નિનારાયણ પ્રદીપ્ત થઈ જાય એટલે સંકેત આપજો જેથી કરીને જો આપણે છે એ ફરાર કરી લીધું છે અને 1 કલાકનો બ્રેક હતો. 3 વાગી ગયા છે. આ જો પાયલબેન ને ચતુબેન ને ચતુબેન તો હવે આપણે પાછા મંદિરે જાશું. પાછો છે હવન છે એ ચાલુ કરવાનો છે. આ તમારા હાથમાં ઉપાણી ના ચુંદડી નીકળ્યું છે. ચાલો આપણે જઈએ મંદિરે. હાલો હાલો ગાઈસ, હાલો હાલો. તુષારભાઈ, રાહુલભાઈ, સુજનભાઈ આવી ગયા છે. આપણા કેવલબેન બધા આવી ગયા છે. મેં જો બધા છે ચેન્જ કરી લીધા છે. સારી છે પાયલબેન ને અજયભાઈ છે એ બેઠા છે. અહીંયા અમે બેઠા છીએ. हेलो 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 दरेक यजमानो यज्ञशाળામાં પધારો. યજ્ઞ ઉપર વિરાજિત, યજ્ઞ ઉપર બેસેલા યજ્ઞના યજમાનો યજ્ઞશાળામાં પધારો. ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ટુકડો લઈ લો, બીજો એક ટુકડો લઈ લો. ગર્ભ સંભોધમ વિદ્યુત કામ રાહવે. છેલ્લો ટુકડો વધ્યો હશે એ ઘીમાં લઈ લ્યો, ઘીમાં પલાળી દો. દાબ વધ્યો હશે અથવા બીજો કોઈ પણ ટુકડો વધ્યો હોય એ ઘીમાં બોળી દો. હા, પલાશ પુષ્પ સંકાશમ તારકાગ્રહમસ્તકા ઓમ કેતવે સ્વાહા 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 ઓમ કેતવે શ્રીફળ હોમ તરફ જઈ રહ્યા છીએ તો શ્રીફળ હોમના દર્શન કરવા પધારવા રામદેવ પીર મંદિર તરફથી એટલે કે કરકુલ્યાના સેવક સમુદાય તરફથી બધાને ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. ભુવા દાદાને ત્યાં આરતીની નિશાંતભાઈ નરેશભાઈ આરતીની તૈયારી ત્યાં કરાવી નાખે. તો હવે આપણે એક વખત જય જયકાર કરી અને શ્રીફળ હોમ તરફ આગળ જય હો. બોલીએ જે જયની બોલે ને એને લખવો. આગળ બોલું કોરોનો. હાલો કાંઈ નથી બોલવું. બધાનો જે જય બોલે ને એના કાયમને માટે 7 જન્મના કષ્ટો હિન્દુઓ પીર કાપે એટલા માટે જય બોલવાનું છે. જય હો. હાલો શ્રીફળ આપી દીજો. ઓમ રેમ ઋષિર્વાચ દિવ્યાય તતમિદા જગત
ભાઈએ ત્રિફળ લઈ ફેરવી જમણો જય હો. હા, હવે બીજા નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. દેવડા જગમગ જગમગ થાય શરણે આવી જાય દેવડા દયાળવિંદે ભગવાને ભયદાનમાવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નમોસ્તુતે. આરતી નીચે મૂકી દો. આરતી નીચે મૂકી દો. પાણીની ચમચી ભરી આરતીની ફરતી પરિક્રમા કરી નાખો. યાની કાની ચ પાપાલી જન્માંતર્ગતાની ચ તાની સર્વાણિ નશ્યંતો દક્ષિણાયામ. હા, ડાબા હાથે આરતી ઊંચી કરી લ્યો. જમણા હાથે રામદેવ પીર બાપાને આરતી આપો. દેવાભિવંદના. આરતી નીચે મૂકી દો. તમે ભાઈ હાથ તપાવી દો. હા, મગજ ન તપાવવાનો, હાથ તપાવી દો. આરતી ઉપરથી ઉતારીને બંને આંખે બંને કાને અને મસ્તક ઉપર અડાડી દો અને છેલ્લે હૃદયે હા હાથ ધોઈ નાખો. હા, હવે આરતી છે એ સમાજમાં મોકલી દો. એક બે આરતી સમાજમાં મોકલો, એક ભાઈઓમાં મોકલો, એક બધી બહેનોમાં મોકલો. હા, અને હવે હાથ જોડી રાખો. તમે હાથ જોડી રાખો. આરતી સમાજમાં મોકલી દેજો. સ્વયંસેવક ભાઈઓ હાથ જોડી રાખજો. અને બધા હવે આપણે છેલ્લા શ્લોકો તરફ છીએ એટલે હાથ જોડી ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ મેળો કરો છે આવી ગયા છે બાર મેળો કરવા. નાના બેબીને રમવા માટે છે સરસ મજાનું અહીંયા છે. હતા આટલા બધા આવી ગયા આમાં. જામ્યો છે. જો આ પાછળ બધા છે મેળો પડે છે.